માર્કેટિંગ નથી તો બિઝનેસ નથી. જી હા દોસ્તો, આજના સમયમાં તમારા બિઝનેસને ટકાવી રાખવા માટે માર્કેટિંગ બહુ જ જરૂરી છે. પણ આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ. શા માટે? તો કે આપણે માર્કેટિંગ માટેના પૈસા બચાવીએ છીએ અને આપણે માર્કેટિંગને આપણે શું કરીએ છીએ, ખર્ચા સ્વરૂપે ગણીએ છીએ. માર્કેટિંગ હકીકતમાં એક ઇન્વેસ્ટમેન્ટ છે. આજના સમયમાં કઈ એવી માર્કેટિંગ છે કે જે તમે ફ્રી ઓફ કોસ્ટ કરી શકો છો? જી હા દોસ્તો, આજે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એના પર તમે પોતાના વિડીયોની રીલ્સ બનાવી અને લાઈફ ટાઈમ માટે ફ્રી માર્કેટિંગ કરી શકો છો. પણ હા, આપણે શું કરીએ છીએ તો કે આપણે શીખવું નથી, આપણે પૈસા બચાવીએ છીએ. આપણે અત્યારે શું કરી રહ્યા છીએ તો કે આપણે પૈસા કોઈક વ્યક્તિને આપી રહ્યા છે ને એ વ્યક્તિ આપણા બિઝનેસની રીલ્સ બનાવે છે. પણ જો એટલા જ પૈસામાં તમે તમારી પબ્લિક સ્પીકિંગ, તમારી કમ્યુનિકેશન, તમારો જે કેમેરાનો ડર છે એને દૂર કરી દો તો તમે જાતે જ તમારી રીલ્સ બનાવી શકો છો. અને એટલા જ પૈસામાં જે તમે અન્ય કોઈ વ્યક્તિને આપો છો એટલા જ પૈસામાં તમે લાઈફ ટાઈમ માટે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બની શકો છો. તો હવે ક્યારે જાગવાનું છે? હવે જાગવાનો સમય આવી ગયો છે. તમારે તમારો ચહેરો બતાવીને જ હવે તમારી પ્રોડક્ટ સેલ કરવી પડશે. માર્કેટમાં જો આ બધા ઘણા લોકો કરી રહ્યા છે, આ કાર્યને તમારે કરવું પડશે તો જ તમે તમારા બિઝનેસમાં ટકી શકો છો, અધરવાઇઝ નહીં. થેન્ક યુ.